જય સ્વામિનારાયણ. એ અખંડાનંદ સ્વામી જંગલમાંથી પસાર થતા હતા અને સામે 4 વાઘ આવ્યા અને અખંડાનંદ સ્વામીને ઘેરી લીધા અને સામે પંજા ઉઠાવ્યા. ત્યારે એમ જ ઊભા રહ્યા. એ આનું થોડું કર્યું થાય છે. કર્યું તો મારા પ્રભુનું થાય, સ્વામિનારાયણનું કર્યું થાય, આનું કર્યું થોડું થાય. આપણે શું કહી, એ થાય ખરું પણ અત્યારે ન થાય. જો જુઓ છે, સમજણ છે, સમર્પણ નથી. કાળ કર્મ માયા ભૂત પ્રાણી આદિકનું કર્તૃત્વ મારા તમારા ઉપર ચાલે છે. શું કામ? બહુ સાદો તમને દાખલો આપું. તમે કોઈ દિવસ વોકમેન એટલે જે કેસેટ પ્લેયર છે નાનું આવે ચલાવ્યું છે? હા, ચલાવ્યું છે. એમાં આપણે બેટરી ફિલઅપ કરીએ ને, ડબલ એ બેટરી નાખીએ, 2 સેલ નાખીએ, પછી કેસેટ ચલાવીએ, બરાબર છે. પણ એ જ વખતે તમે એસી પાવર એટલે ઇલેક્ટ્રિકનું એડેપ્ટર લગાડી 6 વોલ્ટનું 3 વોલ્ટનું લઈને તમે એમાં પિન નાખો એસી પાવરનું, એટલે કેસેટ પ્લેયર ચાલુ જ થાય, પણ બેટરી સોર્સ કપાઈ જાય. નહીં તો ચાલુ શેના ઉપર હતું? બોલો, શેના ઉપર હતું? પણ તમે જેવો એસી પાવર આપો એટલે પેલો કોન્ટેક્ટ કપાઈ જાય. એમ પરમાત્માનું કર્તૃત્વ જો સમર્પણ ભાવે કોન્ટેક્ટ થાય તો કાળ કર્મ માયાની બેટરીનું કોન્ટેક્ટ ડૂલ. બાકી તમે છેડો અડાડી રાખ્યો હોય પણ પાવર ન આપો તો કાળ કર્મ માયા મને તમને તો સિંહ ભરખી જ જાય, કારણ કે આપણે કોન્ટેક્ટ અડાડ્યો નથી. એટલે પ્રકૃતિ એની સેવામાં હાજર થઈ જાય. આ કોન્ટેક્ટ નથી થતો ને એટલે આ બધું લૂઝિંગ છે, એટલે બેટરી બળે છે, એટલે કાળ કર્મ માયાનો હુકમ છે, એટલે પ્રારબ્ધ કામ કરે છે. સમજણ તો શુક્રાચાર્યને પણ હતી, પણ સમર્પણ ન થયું બલી મહારાજની જેમ. એમ સમજણ તો મને ને તમને છે, કર્યું તો સ્વામિનારાયણનું થાય છે, પણ સમર્પણ થતું નથી, એટલે બેટરીનો પાવર કટ થતો નથી. તમે એવી કલ્પના કરી શકો, ઘોર જંગલમાં ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ચાલ્યા જતા હોય તો પશુ વન્ય પશુઓથી ડરે? પ્રકૃતિ સેવામાં હાજર થઈ જાય. આ ઊંચા સંતત્વની વાત છે. કર્તૃત્વ કોનું થાય છે? એમ જ ઉભા રહ્યા અખંડાનંદ સ્વામીને સિંહ હતા એ પ્રદક્ષિણા કરી, કાલ સવારનો દાખલો જંગલમાં અલોપ થઈ ગયો. ધાર્યું તો મારા ધણીનું થાય.